નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે તે બાબતની ટૂંકી માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આવતીકાલે એટલે કે 16 તારીખે આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે. સત્તાવાર રીતે હવામાન વિભાગ છે તે પણ આ બાબતની જાહેરાત કરશે. તો નિર્ધારિત સમય કરતા આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસું છે તે બેસી જશે. ત્યારે આપણા મનમાં સવાલ થાય કે કેરાલામાં ચોમાસું ક્યારે પહોંચશે? ત્યારે વધુ એક નવી અપડેટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને તે પણ ખૂબ સારા સમાચાર, ખેડૂત મિત્રો માટે ગણી શકાય તે પ્રકારના સમાચાર અત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આપ્યા છે. તો મિત્રો, ખાસ કરીને જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે હવામાન વિભાગની તે મુજબ તેમણે કેરાલામાં ચોમાસા બેસવાને લઈને મહત્વપૂર્ણ માહિતી જણાવી છે. સંભવિત 26 તારીખે કેરાલામાં ચોમાસું બેસે તે પ્રકારના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. એટલે કે એમાં 4 દિવસનું પ્લસ માઇનસ થઈ શકે છે. મતલબ કે 4 દિવસ એનાથી વહેલું પણ બેસી શકે છે, 4 દિવસ એનાથી મોડું પણ બેસી શકે છે. 26 તારીખ જે આપી છે એમાં 4 દિવસનો ફેરફાર થઈ શકે છે તેવી માહિતી આપી છે. તો આમ જોવા જઈએ તો 26 તારીખ આજુબાજુ ચોમાસું બેસે તો કેરાલામાં પણ નિર્ધારિત સમય કરતા વહેલું ચોમાસાનું આગમન થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી દીધી છે. તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ રાહતના સમાચાર ચોક્કસપણે એ માટે ગણી શકાય, કારણ કે આંદામાન નિકોબાર બાદ કેરાલાના ભાગો છે તેમાં પણ પોતાના નિર્ધારિત સમય કરતા ચોમાસું છે તે વહેલું આવી રહ્યું છે. અને ખાસ કરીને ત્યારબાદ ચોમાસું આગળ વધવાની રફતાર છે તે થોડી વધી શકે છે. અને આ વખતે જોવા જઈએ તો મહારાષ્ટ્રના ભાગો સુધી ચોમાસું છે તે ઝડપથી આગળ વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ત્યારબાદ ગુજરાત તરફ ચોમાસાનું પ્રયાણ થાય, પરંતુ ગુજરાત તરફ મહારાષ્ટ્રથી થોડું આગળ વધતા ગુજરાતના ભાગોમાં થોડો ગેપ પડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આમ જોવા જઈએ તો આ વખતે ગુજરાતમાં પણ નોર્મલ તારીખ નજીક જ ચોમાસું બેસે તે પ્રકારના સંકેતો અત્યારે જે પરિબળો છે તે મુજબ જોવા મળી રહ્યા છે. તો આપણે આશા રાખીએ કે આ વખતે પણ સમયસર વાવણી લાયક વરસાદ થઈ જાય અને ધરતીપુત્રો છે તેમને પણ એક પ્રકારે સારા સમાચાર મળે ચોમાસામાં. તે આપણી માટે એક સારી વાત ગણી શકાય. એટલે આપણે પણ આશા રાખીએ કે સમયસર વાવણી લાયક વરસાદ ગુજરાતના ભાગોમાં પણ થઈ જાય, કારણ કે આકરા તાપથી હવે ખાસ કરીને ખેડૂત મિત્રો છે તે આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે સમયગાળો છે તે દિવસો પણ ઘટી રહ્યા છે અને સમયગાળો પણ નજીક આવી રહ્યો છે. જેમ જેમ સમયગાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ આપણી આતુરતા પણ વધતી જઈ રહી છે. તો આપણે આશા રાખીએ કે ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું છે તે સમયસર આવે. કંઈ વધુ નવી અપડેટ આવશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે.